જેતપુર ધોરાજીમાં જૂથ યોજની મુખ્ય કેનાલ આવેલી છે। થોડાક સમય પહેલા આ કેનાલ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયા જોવા મળ્યા હતા અને નાળાઓ પણ જર્જરિત હાલતમાં હતા। તંત્ર દ્વારા એવી ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવ્યા હતા। એમાં લખવામાં આવેલું કે આગળ પુલ નબળો છે, ભારે વાહનોએ પસાર થવું નહીં, પણ હાલ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો પોતાના ખેતરમાંથી વાહનો લઈને વેચવા માટે અહીંથી પસાર થવું પડે તેમ છે। તંત્ર પાસે ચેતવણીના બોર્ડ મારવાનો સમય મળે છે, પણ કેનાલ પરના ગાબડા કે નાળાનો સમારકામ માટેનો સમય નથી। જ્યારે શિયાળુ પિત્ત માટેનો સમય આવશે ત્યારે તકલીફ પડશે અને કેનાલમાં ગાબડા પડેલા હોય તેથી છેવાડાના ખેડૂતોને આ કેનાલનું પાણી મળતું નથી। પાણી પુષ્કળ પ્રમાણમાં છે, પણ ખેડૂતોને ભારે તકલીફ પડી રહી છે। કેનાલનું સમારકામ કરવામાં આવે છે અને જો જર્જરિત હાલતમાં પુલિયા તૂટેલો છે તે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ભાદર 1ની જૂથ યોજનાની કેનાલનો યોજના છે સેક્શન 1 ઓફિસ સેક્શન 2 ધોરાજીની અંદર, જે એની અંદર આરસીસી કામ અત્યારે ઉનાળાના 3-4 મહિનામાં જ થઈ શકે, કારણ કે ચોમાસાનું કામ ન થઈ શકે અને જ્યારે કેનાલની અંદર પાણી આવતું હોય ત્યારે ન થઈ શકે। અત્યારે સરકારમાં અંદર પૈસા પડ્યા છે, કંપનીની અંદર જે નાલા કે જ્યાં જ્યાં ખાડા બબડા પડી ગયા હોય, કોઈ આરસીસી તૂટી ગયું હોય કેટલા વર્ષ થયા, એ તાત્કાલિક ધોરણે એન્જિનિયરને જોબ વર્ક કરીને એને કામ આપી દે તો અત્યારે કામ થઈ શકે, કારણ કે પાણી ઉછોડાતું હોય ત્યારે ખેડૂતને અને ઇરિગેશનને અત્યારે સરકારને બેયને તકલીફ છે। ખેડૂત ઘણી ફેરે ફોર્મ નથી પૂરા પડતા, એ ત્યારે પાણી પણ વહન નથી થઈ શકતું અને જ્યારે નબળું કામ ન હોય ત્યારે પણ પાણી વહન નથી થઈ શકતું। ખેડૂતના અંદર ગાબડા અત્યારે નો રિપેર થાય, જ્યારે પાણી વહન છોડે ત્યારે પાણી ઓછું છોડે એટલે છેવાડાના ખેડૂતને પાણી પૂરું ન પડે અને ખેડૂત ઘણી ફેરે ફોર્મ નથી ભરી શકતા પૂરું, અને જ્યારે ફોર્મ ભરે ત્યારે પાણી નથી મળતું, એટલે બેયની અવિશ્વાસ છે। અને તાત્કાલિક ધોરણે જે ઓવરબ્રિજને જ્યારે ખેડૂતના નાલા હોય એ રિપેરિંગ કરીને ગાબડા પૂરા કરે અને ઘાસચારાનું કટિંગ તો દર વર્ષે થતું જ હોય, પણ જે આરસીસી કામ કરવાનું હોય એ 3-4 મહિનાના ખાલી પીરિયડમાં જ થઈ શકે। ધોરાજીમાંથી પસાર થતી ભાદર સિંચાઈની કેનાલની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે। ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારે એવી પરિસ્થિતિ આ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે। જ્યારે કેનાલ સિંચાઈ મારફત છોડવામાં આવે ત્યારે આ તંત્ર કેનાલને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર ખર્ચ કરે છે। જ્યારે કેનાલ છૂટે ત્યારે અનેક જગ્યાએ કેનાલો તૂટવાના બનાવો બને છે અને ખેડૂતોને આ પાણીને કારણે ઊભા મોલને અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને કેનાલને રિપેરિંગ કરવામાં આવતી નથી। ભાદર 1 સિંચાઈ યોજનાના સેક્શન 1 અને 2માં 2025ની સાલની અંદર આપણે હીર કન્સ્ટ્રક્શન એટલે કે નિકોલ અમદાવાદ એજન્સીને આ કામ સોંપવામાં આવેલું હતું, જેને અવારનવાર સેક્શન ઓફિસર દ્વારા તથા નાકાઈશ્રી દ્વારા શોકોઝ નોટિસ બી આપવામાં આવે છે કામ શરૂ કરવા બાબતે, પણ આ કામ શરૂ કરવામાં ન આવેલ, જેથી આગળની આ જે બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીની ઇજારદારને દરખાસ્ત વિભાગીય કચેરી કરેલ છે, જેની આગળની કાર્યવાહી કરીએ નવેસરથી ટેન્ડર કરવામાં આવશે। બ્લેકલિસ્ટની કાર્યવાહી જે તાત્કાલિક કરીને તરત એટલે કે ટૂંક સમયમાં જ આપણે નવેસરથી ટેન્ડરની કરીને નવા ઇજારદાર આવી એની પાસે તાત્કાલિક કામગીરી લેવામાં આવશે। આ જે કામગીરી હતી સેક્શન 1 અને સેક્શન 2ની, તે અંદાજે કેટલા રૂપિયાના ખર્ચે આ કામ છે તે મંજૂર કરવામાં આવ્યું હતું અને હવે આગામી સમયમાં હવે આનો વિકલ્પ શું છે? સેક્શન 1ની અંદર 18 લાખ રૂપિયાનું કામ હતું અને સેક્શન 2માં 17.30 લાખ રૂપિયાનું કામ હતું।